જીવન આપણે ઘણા દિવસો પછી લોગ ઉતારવા જઈ રહ્યા છે ત્યારે આજે આપણે બનાવવાના છીએ બટાકા બાફેલા બટાકાનું શાક। એના માટે પહેલાં અમે બટાકા બાફી દીધા છે। પછી આ ડુંગળી અને લીલા મરચાંની ગ્રેવી કરી દીધી છે અને ટામેટાની પણ ગ્રેવી કરી દીધી છે। હવે આ બે ગ્રેવીને આપણે શાક બનાવવા માટે યુઝ કરીએ છીએ। બટાકા કેવા બફાયા આપણે જોઈ લઈએ થોડી વાર। આ ડુંગળી અને લીલા મરચાં અને લસણની પેસ્ટ છે અને ટામેટાની પેસ્ટ છે। આ બટાકા બાફેલા સીટીઓના અવાજ સંભળાય છે। હવે આપણે જોઈ લઈએ કે બટાકા બફાઈ ગયા છે કે નહીં। ગાઈસ આપણા બટાકા બાફીને તૈયાર થઈ ગયા છે। આ બાફેલા બટાકા છે અને લોટ પણ બાંધી દીધો છે। હવે આપણે એને ફોલી અને પછી શાક બનાવવાની તૈયારી કરીએ છીએ। શાક બનાવવાની તૈયારી ચાલુ છે। તેલ રાઈ જીરું નાખી દીધું છે અને હવે આપણે નાખીશું આ ડુંગળી અને લસણની પેસ્ટ। તેલ થોડું વધારે નહીં થોડું આ પેસ્ટને હલાવીએ છીએ આપણે। હવે નાખીશું આદુ લસણની પેસ્ટ। બધું તૈયાર જ છે। हाँ तो है बनाईश काले कहता था। हाँ तो है ना खाली पण था ना वच्चे बनाई ना जी भाभी। હવે આપણે ટામેટાની પેસ્ટ નાખી દઈએ છીએ। બધાને મિક્સ કરી અને થોડી વાર સાંતળવા દઈશું। સાંતળી જાય એટલે એમાં હળદર ધાણા મસાલો કમ્પ્લીટ સચું ધાણા હળદર મરચાં નાખીશું। હવે આપણે હલાવતું જ રહેવાનું આને। આ બધા મસાલાને બરાબર શેકાઈ જવા દેવાના। હા સફરજન તો થોડો ખાતો જ નહીં।
એ કાલ આલ્યું તું નહીં મને પણ બેમાંથી કે ના ખાધું બે આલા તો ને હા ખાવું છે ગરમ પડે ને અમે તો પપ્પા લાવે છો હજી થોડી ગરમ પડે પપ્પા મમ્મી ખાઉં છું ત્યાં એટલે 3 તારીખ સમાતે હું તો ધૂળેટીના બીજા દિવસે હા થઈ જાય ને આપણે આટલે ગુલમુના બટાકાના રસવા હે તમે ઘણા નાખો મેં કીધું તમે કહો છો તો એકદમ બનાવવાનું ઉનાળા ગ્રેવીવાળું શાક ડુંગળી બટેકા રોજ જાય પાતળું શાક ખાઈ હોય ને તો શું બનાવું કશું બીજું કોરો શાક હતો આમ તું વિન જાય તો કાલે જ ખાલી ભાવતી દે અમે સવારે બનાવી તો સવારે બનાવી શનિવારે તો મોડું થાય ને દાળ ભાત મૂકી જાય બટાકા નાખી દઈએ અને બરાબર હલાવી દઈએ ગ્રેવીને ગાઈસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે એમને ચાલુ આપ તમે બધા જોઈ શકો છો ફોન જોઈએ છે ડાયરેક્ટ